હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. વિષય સંસ્કૃત, વરણ 10, ગદ્ય 9, ચક્ષુષ્માન અંધ એવ, જે આપણે ચાલુ કરેલ છે. જેના કરતા છે મહાકવિ બાણભટ્ટ. કૃતિ છે હર્ષચરિતમ. રાજા હર્ષના ચરિત્રનું વર્ણન ઐતિહાસિક કૃતિ દ્વારા મહાકવિ બાણભટ્ટે લીધેલું છે, જેની આપણે ચર્ચા ચાલુ કરીએ. જેમાં આપણે પહેલો પેરેગ્રાફ જોયેલો હતો. આગળ આપણે વધીએ, જેમાં આગળ આવે છે પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે અથર્તામ તથા સત્તામ સરસ્વતીમ દૃષ્ટ્વા પિતામહો મંગલપટયેનેવ સ્વરેણ આશા પૂરયન સુધીરમ દુર્વાસસમમ ઉવાચ. હવે તે પ્રમાણે સાપ પામેલી સરસ્વતીને જોઈને દુર્વાસા ઋષિને બ્રહ્માને મંગળકારી નગારાના અવાજ વડે દિશાઓને ભરીને ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. આ પેલો પેરેગ્રાફ આપણે જોયો તો. આગળ આપણે વધીએ કે જેમાં આગળ કહે છે કે બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતોયમ પંથા યેનાસી પ્રવૃત્તઃ. બરાબર. નિયમ એષ પરસ્તા નિયમ એષ પરસ્તા ઇન્દ્રિયાસુ સમુત્થાપિતમ હિ રજઃ. કલુષયતિ દ્રષ્ટિ અનક્ષજિતા. આ રીતનો આપણે શબ્દસો આગળ વધીએ કે બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતો અયમ પંથા યેન અસી પ્રવૃત્ત નિહંતિ એષ પરસ્તા ઇન્દ્રિય અસ્વ સમુત્થાપિતમ હિ રજ કલુષયતિ દ્રષ્ટિમ અનક્ષજિતા. આગળ આપણે જોયું કે બ્રહ્માજી દુર્વાસાને ઠપકો આપતા કહે છે કે બ્રહ્મન એટલે કે હે બ્રાહ્મણ, હે ઋષિ. બરાબર. આ સંબોધન બ્રહ્માજી દુર્વાસા માટે કરે છે કે બ્રહ્મન એટલે કે હે બ્રહ્મન અથવા ઋષિ. ન અલુ, ન એટલે કે નથી, અલુ એટલે ખરેખર. ન અલુ અલગ અલગ શબ્દ. બરાબર. ભેગું કરી દો તો એનો અનર્થ થઈ જાય, એટલે કે બીજો અર્થ થઈ જાય. સાધુ સેવિતો યમ, એની સંધિ આપણે જોઈએ પહેલા
साधु सेवित प्लस अयम जो आने कहेवाय खंडाकार बराबर आने શું કહેવાય ખંડાકાર કહેવામાં આવે છે બરાબર એ ખંડાકાર જ્યારે કોઈ પણ સંધિમાં આવે ત્યારે એક નિયમ ખાસ યાદ રાખવો કે આ જે વિસર્ગ છે એ વિસર્ગની પહેલા તમાં અ છે એટલે વિસર્ગની પહેલા અ હોવો જોઈએ આ વિસર્ગની પછી પણ પાછો અ છે એટલે બે અ થયા તો અ પ્લસ અ આ કરવાનું નથી ખાસ ધ્યાન રાખજો બરાબર ગુણ સંધિ નથી કરવાની અકાર અકારનો આકાર થાય એટલે અહીંયા થોડોક ફેરફાર છે આ નિયમમાં કે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગનો કરવામાં આવે છે આ ઓ એટલે સેવિતો અને જે બીજો અ છે એનો કરવામાં આવે છે ખંડાકાર એટલે એસ જેવી નિશાની બરાબર એને ખંડાકારની નિશાની કહેવાય અવગ્રહ પણ કહેવામાં આવે બરાબર તો સાધુ સેવિત અયમ પંથા બ્રહ્માજી કહે છે બ્રહ્મન ન કરું નથી ખરેખર साधु सेवित अयम पंथा साधु सेवित सज्जनों द्वारा सेवित सज्जनों द्वारा आचरવામાં આવેલો ઈ તૃતીય તત્પુરુષ સમાસ થશે સાધુ ભી સેવિત બરાબર ભી તૃતીય બહુવચન સજ્જનો દ્વારા સેવાયેલો जो द्वारा आयु तत्पुरुष समासना अलग अलग 9 प्रकार છે બરાબર જેમાં દ્વિતીય તત્પુરુષ સમાસ તૃતીય તત્પુરુષ સમાસ ચતુર્થી તત્પુરુષ સમાસ પંચમી તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ સપ્તમી તત્પુરુષ સમાસ આ વિભક્તિના સમાસ બરાબર પ્રથમા એમાં આવતી નથી દ્વિતીયાથી લઈને સપ્તમી દ્વિતીય પ્રત્યય તૃતીય પ્રત્યય જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે એના સમાસ પણ બને તો દ્વિતીય પ્રત્યય ને તૃતીય છે તી થકી વડે દ્વાર આગળ આપણે કોષ્ટકમાં ભણેલા છે બરાબર તો સાધુ ભી સેવિત સજ્જનો દ્વારા તી થકી વડે દ્વારા તૃતીય વિભક્તિનો પ્રત્યય છે એટલા માટે તૃતીય તત્પુરુષ સમાસ થશે साधु सेवित बराबर तो सज्जनों द्वारा सेवित अथवा सेवाયેલો આચરવામાં આવેલો અયમ અયમ એટલે કે આ પંથા પંથા એટલે માર્ગ એવું કહે છે કે તમે જે માર્ગ પર ચાલી રહ્યા છો આ ઋષિઓ સજ્જનો જેને કહેવાય ઈ માર્ગ પર તમે છો પણ ઈ જે માર્ગ છે એ સજ્જનો દ્વારા સેવાયેલો નથી બરાબર સજ્જન અથવા ઋષિ પણ જેનામાં હોય ઈ આવું કાર્ય કરે નહીં બરાબર તો બ્રહ્મન એટલે કે હે બ્રહ્મન હે ઋષિ ખરેખર આ સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી પંથા એટલે માર્ગ બરાબર રસ્તો કેવો બહુવચન આવ્યું છે 3.1 બરાબર માર્ગ રસ્તો પ્રથમ બહુવચનનું રૂપ છે તો ન કરું સાધુ સેવિતો એમ પંથા સજ્જનો દ્વારા સેવાયેલો આ માર્ગ નથી અયમ એટલે આ સાધુ સેવિત સજ્જનો દ્વારા સેવાયેલો પંથા એટલે માર્ગ ન કરું ખરેખર નથી બ્રહ્મન એ સંબોધન કરેલું છે યેનાસી પ્રવૃત્ત યેનાસી ત્યાં સંધિ સુધી પડશે યેન પ્લસ
જેના પર અસી એટલે કે છો પ્રવૃત્તા એટલે કે કાર્યરત પ્રવૃત્તિ બરાબર કે જેના પર તમે પ્રવૃત્ત છો જે માર્ગ પર તમે અત્યારે ચાલી રહ્યા છો એ ખરેખર સજ્જન દ્વારા સેવાયેલો નથી યેનો પ્લસ અસી અકારમાં થઈ જશે અહીંયા આકાર એટલે યે નાસી બરાબર અસી અસ ભૂમિ ધાતુ એનું રૂપ છે યેના એટલે કે જેના પર બરાબર તૃતીયાંશ યેના ય યો યે યમ યો યા યેના તો યેના અસી પ્રવૃત્ત જેના પર તમે ચાલી રહ્યા છો એ ખરેખર સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી નિયંત્ય સ પરસ્તા નિયંતી પ્લસ એસ પરસ્તા ત્યાં સુધી જો નિયંત્ય સ તો નિહંતી પ્લસ એસ નિયંતી એસ એટલે કે આ નિયંતી એટલે શું કરે છે તો કે હણી નાખે હન હિંસા ગતિઓ ધાતુ છે ની છે ઉપસર્ગ લગાડે બરાબર તો હન હિંસા ગતિઓ હન હનન કરવું મારવું બરાબર હિંસા કરવી એવા અર્થમાં ઈ ધાતુ વપરાય છે તો નિયંત્યસ પરસ્તા એટલે પછીથી પાછળથી બરાબર પછીથી એટલે અત્યારે તમે જે રસ્તે ચાલી રહ્યા છો એ સજ્જનો દ્વારા સેવાયેલો નથી જેના પર તમે કાર્યરત છો એ પાછળથી તમને ભણી નાખેલો હોય છે તો એસા એટલે કે આ પરસ્તા એટલે કે પછીથી નિહંતી ભણી નાખેલો છે બરાબર તો નિહંતી પ્લસ એસા પરસ્તા એટલે પછીથી પાછળથી નિયંત્રિત ભણી નાખે ઈસ બરાબર પરસ્તા અન્યને આપવામાં આવેલું છે આગળ કહે છે કે ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમી રજ ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમી રજ જેમાં આપણે એની પહેલા સમજી સુધી પાડીએ કે ઇન્દ્રિય અશ્વ સમુત્થાપિત સરખામણીનો ભાવ બરાબર ઇન્દ્રિયોને ઘોડાની સાથે સરખામણી કરેલી છે એટલે ઇન્દ્રિય અશ્વ જે છે એ કર્મધારય સમાસ બને છે એક વસ્તુની બીજી વસ્તુ સાથે જ્યારે સરખામણીનો ભાવ આવે ત્યારે હંમેશા કર્મધારય સમાસ બનતો હોય છે કર્મધારય સમાસને ત્રણ પ્રકારે ઓળખી શકાય એક વિશેષણ વિશેષ્યનો ભાવ બીજો સરખામણીનો ભાવ અને ત્રીજો શબ્દના અંતે અંતરમ શબ્દ આવતો જેમ કે જલાશયાંતરમ આપણે બીજા પાઠમાં એક ઉદાહરણ છે જલાશયાંતરમ તો એમાં પણ કર્મધારય સમાસ બને છે અહીંયા સરખામણીનો ભાવ બતાવવામાં આવ્યો છે ઇન્દ્રિય અશ્વ ઇન્દ્રિયાશ્વ સમુત્થાપિત ઉત્થિત થયેલી ઉદાહરણમાં આવેલી ઉત્પન્ન થયેલી તો આપણા શરીરમાં રહેલી ઇન્દ્રિયો છે કોના જેવું કામ કરે છે તો અશ્વ એટલે કે ઘોડા બરાબર જેવી રીતે ઘોડા છે એ અતિશય ગતિમાં ચાલી શકે છે દોડી શકે છે બરાબર એની ગતિ અતિશય છે ઝડપથી ઘોડા છે એ દોડતા હોય છે અને જેમ ઘોડા અતિશય ઝડપથી દોડતા હોય અને એના પગથી એટલે કે એની ખરીદી જે ધૂળ ઉડતી હોય
ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ રજ, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ, રજ એટલે કે ધૂળ, કલુષયતિ, કલુષયતિ એટલે મલિન કરે છે, બરાબર. વર્તમાનમાં અન્ય પુરુષ એક વચનનું રૂપ છે કલુષયતિ, બરાબર. તો ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ, રજ એટલે ધૂળ, કલુષયતિ મલિન કરે છે. દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે આંખને, નજરને, આપણી જે દ્રષ્ટિ છે એને અનક્ષજિતા, અનક્ષજિતા પણ થશે ચંચળ આંખવાળા હોવી. બરાબર. હવે આપણે અને વ્યવસ્થિત થોડું સમજીએ. આપણે શબ્દ લખી નાખ્યો છે. તો ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ રજ કલુષયતિ દ્રષ્ટિ અનક્ષજિતા. તમને મેં જેમ કીધું એમ કે ઘણા બધા ઘોડાઓ એક સાથે દોડતા હોય અને અતિશય વેગથી દોડતા હોય એટલે એના પગમાંથી, એની ફરીમાંથી જે ધૂળ છે એની ડમરી ઉડે છે અને જે આંખમાં જવાથી આપણી આંખને મલિન કરે છે. આપણે રસ્તે ચાલ્યા જતા હોય, બરાબર, અતિશય સ્પીડમાં આપણે ગાડીમાં જતા હોય અને આંખમાં કાંઈ રજ પડે અથવા કોઈ કણું પડે તો આપણી ઇન્દ્રિયને, આપણા શરીરમાં અંદર ખબર પડી જાય છે કે આંખમાં કાંઈ પડ્યું છે, તકલીફ પડી છે, તો તરત જ આપણે આંખ છોડવા લાગશું અથવા અંદર જે કચરો પડ્યો છે એને કાઢવા માટે આપણે કોશિશ કરીશું, બરાબર. તો એ આંખમાં જે કચરો પડ્યો એના કારણે આપણી જે દ્રષ્ટિ છે એ થોડા સમય માટે કઈ થઈ જાય છે, મલિન થઈ જાય છે, બરાબર. આ દ્રષ્ટિને પણ એવી કીધી છે કે કેવી છે તો કે ચંચળ. જેમ આપણું મન ચંચળ છે, કોઈ એક સ્થાન પર, કોઈ એક બાબત ઉપર, કોઈ એક વિચાર ઉપર સ્થિર નથી રહી શકતું, એમ આ કોઈ કણું પડે છે આંખમાં તો આપણી આંખ મલિન થઈ જાય છે, એટલે કે સરખું સ્પષ્ટ કાંઈ આપણે જોઈ શકતા નથી. તો ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખવાળાઓની દ્રષ્ટિને, જે બધી પ્રકારે ચંચળ છે એવાને, એવા લોકોની દ્રષ્ટિને શું કરી નાખે છે તો કે મલિન કરી નાખે છે, બરાબર. તો શબ્દ પહેલેથી જોઈ લઈ કે બ્રહ્મણ એટલે કે હે બ્રહ્મણ, હે ઋષિ, ન ખલુ સાધુ સેવિતો એમ કરતા, ખરેખર આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી. યેનો અસી પ્રવૃત્ત, જેના પર તમે ચાલી રહ્યા છો, નિયંત્યેશ પરસ્તા, જે પાછળથી હણી નાખે એવો છે, ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ રજ કલુષયતિ દ્રષ્ટિ અનક્ષજિતા. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખવાળાઓની દ્રષ્ટિને શું કરી નાખે છે તો કે મલિન કરી નાખે છે. આંખમાં ઘણું પડ્યું હોય અને આપણે પણ જતા હોય રસ્તા ઉપર અને જોઈ શકતા નથી વ્યવસ્થિત સરખું, એમ આ વસ્તુ પણ આપણને આપણી ઇન્દ્રિયને ખબર પડી જાય, એમ અહીંયા પણ આ વાત સમજાવવામાં આવેલી છે. પછી આગળ કહે છે
કે કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષતે कियत् दूरम वा चक्षु रीक्षते बराबर विशुद्धया ही धिया पश्यन्ति कृतबुद्धय विशुद्धया धिया पश्यन्ति कृतबुद्धय सर्वान् कर्तान् अशतः सतो वा बराबर આગળ જોઈએ કે કિયત કેટલું દૂરમ વા કિયત કેટલું દૂર જેમ કીધું કે આંખમાં કઈ વસ્તુ પડી તો આપણી આંખ છે એ બહુ દૂર સુધીનું જોઈ શકતી નથી તો કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષતે આંખ છે એ કેટલે દૂર સુધી વાત અથવા આવી છે ચક્ષુ ઈક્ષતે ત્યાં સંધિ છે ચક્ષુ પ્લસ ઈક્ષતે બરાબર આ જે છે વિસર્ગ સંધિના નિયમ પ્રમાણે વિસર્ગ થશે ર પાછળ દીર્ઘ કી છે ઉપર રેપ હોય એટલે દીર્ઘ એટલે એમાં હેરવી દેવાનું બરાબર બાકી મૂકી દેવાનું ચક્ષુ રીક્ષતે વિસર્ગ થશે ર બરાબર ર અડધો છે એમાં ઈ સ્વર ભળી જાય એટલે ચક્ષુ રીક્ષતે આવી સંધિ થશે તો કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષતે ઈક્ષ જોવું ચક્ષુ એટલે આંખ બરાબર આંખ જોઈ શકે આંખ છે કેટલે દૂર સુધી જોઈ શકે જો આંખમાં કઈ પડ્યું હોય તો એ દૂર સુધીનું જોઈ શકતી નથી પછી કહે છે વિશુદ્ધયા ધિયા વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિ મળે વિશુદ્ધયા એટલે શુદ્ધ બુદ્ધિ વડે ધિયા એટલે બુદ્ધિ બરાબર પશ્યંતિ વર્તમાન અન્ય પુરુષ બહુવચન ધ્રુવે છે કૃતબુદ્ધય કૃતબુદ્ધય એટલે થશે શુદ્ધ બુદ્ધિ વાળાઓ બરાબર જે શુદ્ધ બુદ્ધિ વાળા છે એ પોતાની વિશુદ્ધ બુદ્ધિ વડે કેટલું જોઈ શકે છે કૃતબુદ્ધય જેની બુદ્ધિ શુદ્ધ છે તે બહુવ્રીહિ સમાસ આવશે તો એવું કહે છે કે કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષતે આંખ કેટલે દૂર સુધી જોઈ શકે છે શુદ્ધ બુદ્ધિ વડે જો શુદ્ધ બુદ્ધિ વાળો એવું કહે છે કે વિશુદ્ધયા ધિયા ધિયા એટલે બુદ્ધિ વિશુદ્ધયા જેની બુદ્ધિ શુદ્ધ છે એવા કૃતબુદ્ધય એવા જે શુદ્ધ બુદ્ધિ વાળા જે લોકો છે બરાબર એ પોતાના સર્વાન કરતા એટલે કે બધી પ્રકારે અસત એટલે ખોટું અને સત એટલે સાચું
સત એટલે ખોટો વિષય, ખોટી બાબત. સત એટલે સાચું, વા એટલે એકસો વા. બરાબર. તો હવે આમાં જો તમે કે જેની શુદ્ધ બુદ્ધિ છે કે જેને કેવા કીધા કે કૃત બુદ્ધિ, બરાબર, ઈ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે બધી પ્રકારે સાચું કે ખોટું પશ્યંતી જુએ છે. કોઈ શ્રેષ્ઠ પ્રકારનો વ્યક્તિ છે, બરાબર, ઉચ્ચ પ્રકારનો વ્યક્તિ છે કે જેની બુદ્ધિ ખૂબ જ શુદ્ધ છે, એવો શુદ્ધ બુદ્ધિ વાળો વ્યક્તિ પણ ભલે પોતાને ક્રોધ આવતો હોય, સંતો મહંતો જે મહાપુરુષો છે, બરાબર, ઈ બધા કેવા કરતા છે તો કે શુદ્ધ બુદ્ધિ વાળા ઈ ક્યારે ક્રોધ કરતા નથી, બરાબર, અને ક્રોધ કરે તો એનો ક્રોધ આસમાને હોય છે, બરાબર. પણ ચંદ્રમ શીતલમ લોકે, ચંદ્રના ચંદ્રમાં ચંદ્ર સુંદરેયો મધ્યે શીતલા સાધુ સંગતિ, એવો એક સુભાષિત છે કે ચંદન અને ચંદ્ર કરતા પણ સજ્જનોની સાથે સંગ, સાધુ પુરુષો મહાપુરુષો સાથેનો જે સંગ છે એ આપણને વધારે સતર્કતા આપનાર હોય છે. ચંદન આપણે કપાળ ઉપર કરીએ છીએ, બરાબર, ચંદનનો લેપ કરીએ છીએ તો એ ચંદન આપણને શીતળતા આપે છે. ચંદ્રમા છે એ ચંદ્રમાં પણ જ્યારે સોળે કળાએ ખીલેલો હોય તો એ પોતાનો અજવાળું, પોતાની શીતળતા આપણને આપે છે. પણ સજ્જનોની સંગતિ, શીતલા સાધુ સંગતિ, એ ચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગ એ વધારે શીતળ કીધો છે. કારણ કે એની સાથે રહેવાથી એના વિચારો, એના શ્રેષ્ઠ કાર્યો 2-5% આપણામાં કદાચ ક્યારેક આવી શકે છે. એટલા માટે સજ્જનોનો સંગ આપણે કરવો જોઈએ. તો અહીંયા પણ એવું કહે છે કે શુદ્ધ બુદ્ધિ વાળા છે એ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે બધી જ પ્રકારે સાચું અથવા ખોટું પોતાની બુદ્ધિ વડે જુએ છે. એ વાત આપણને આ વાક્યમાં બતાવવામાં આવેલી છે. એટલે આંખમાં જો કાંઈ પણ પડેલું હોય તો આપણી આંખ કેટલે દૂર સુધી જોઈ શકે, જેમ શુદ્ધ બુદ્ધિવાળા પોતાની શુદ્ધ બુદ્ધિ વડે બધી જ પ્રકારે સાચું કે ખોટું જુએ છે. કોઈ સારો વ્યક્તિ છે, સજ્જન વ્યક્તિ છે તો સાચું થાય છે, ખોટું થાય છે. ઘણા એવા હોય તો બોલતા હોય, ઘણા એવા હોય કે ન પણ બોલતા હોય, બરાબર, જોયા રાખે, ખાલી બોલે નહીં, બરાબર. તો આ શુદ્ધ બુદ્ધિવાળા જે લોકો હોય છે, સંતો મહંતો મહાપુરુષો જેને કહેવામાં આવ્યા છે, એ બધા સાચું કે ખોટું પોતાની શુદ્ધ બુદ્ધિ વડે બધી જ પ્રકારે જુએ છે, બરાબર. આગળનું જોઈએ.